સબરી કઈ રીતે ભગવાન સુધી પહોંચી. એક બે વાર કથામાં કીધું છે. સબરી જ્યારે નાની હતી 12 વર્ષની, પહેલા એ કોમમાં 12 વર્ષે લગ્ન થતા હતા. 12-13 વર્ષની દીકરી થાય એટલે લગ્ન થઈ જાય. સબરીના લગ્ન લેવાના અને પછી સબરી રાત્રે બધી આમ રોશની જોવા માટે પોતાની બહેનપણીઓની સાથે નીકળી. આમ બહાર બધું શણગાર કર્યો ને, આગલે દી જાન આવવાની હોય પછી, એટલે તૈયારી તો બધી થઈ હોય. એમાં એક વાડામાં 1000 કાળા કૂતરા ભેગા કરેલા. એટલે સબરી એના પિતાજીને પૂછે છે, પિતાજી આટલા બધા કૂતરા કેમ લાવ્યા? તો કે બેટા, તું અમારી લાડકી દીકરી છે ને, 7 ખોટની દીકરી છે ને, કયા બાપને દીકરીને વળાવવાનો આનંદ ન હોય? એટલે તારા માટે આપણા પહેલામાં આ જો કાળા કૂતરાનું માંસ બધાને ખવડાવીએ તો બહુ સારા લગ્ન ગણાય. અત્યારે જેમ તમે 1000 ને 5000ની ડીશ રાખો છો ભોજનની, લગ્નમાં લોકો કેટલું કેટલું સરસ કરે છે. 56 નહીં પણ 300 પ્રકારની આઈટમો હોય. ખાવી કે જોવી એ જ ખબર ન પડે, પણ એ કે આટલું સારું. સબરીએ 5 મિનિટમાં નિર્ણય કરી લીધો કે મારા 5 મિનિટના સુખ માટે, મારા લગ્ન સુખ માટે મારા પિતા 1000 પુત્રાને મારતા હોય તો લગ્ન મારે નથી કરવા.